તો આપણે પેલું જે કૃતજ્ઞતાનું લિસ્ટ બનાવતા હતા, શિબિર સારી રીતે ચાલી શકે એમાં કોના પ્રત્યે કૃતજ્ઞ, એમાં જીબી વાળાને ભૂલી ગયા હતા એટલે એમણે આ ભાઈ અમારું બહુ મોટું યોગદાન છે, જોઈ લો લો. તો આપણી એ સહજ સ્વીકૃતિ શું છે? તો આ રીતે જીવવું સહજ સ્વીકારે તો નથી. સહજ સ્વીકૃતિ તો એ જ છે કે ચારે અવસ્થાઓ સાથે સંતુલનમાં જીવીએ, ચારે અવસ્થાઓ સાથે પોતાની ભાગીદારી સમજીએ, આપણી જરૂરિયાતો પૂરી કરીએ, સમૃદ્ધ થઈએ, પણ એવા રસ્તાઓ શોધીએ કે જેથી બાકીની 3 અવસ્થાઓનું સંતુલન જળવાઈ રહે, એ 3 અવસ્થાઓ વધારે સમૃદ્ધ થાય. તો આપણી જરૂરિયાતો ઓછી કરવાની કે પૂરી કરવાની વાત નથી, પણ એવી રીતે પૂરી કરીએ, એવા રસ્તાઓ વિચારીએ કે જેથી આ ત્રણેયનું કામકાજ ડિસ્ટર્બ ના થાય, કમસે કમ ડિસ્ટર્બ ના થાય. કંઈક એમાં વધારે સારું કરી શકીએ તો બહુ સરસ, પણ કમસે કમ એ ડિસ્ટર્બ ના થાય ત્રણેય, એ ત્રણેયનું સંતુલન તો જળવાઈ રહે. એની એ રીતે આપણે એમાં ચોથા હિસ્સા તરીકે ભાગીદાર થઈએ તો પ્રકૃતિની આખી વ્યવસ્થા સુંદર રીતે પૂરી થાય. તો જોઈશું કે પ્રકૃતિની વ્યવસ્થામાં આ રીતે જીવવાની કે ભાઈ પાછું પણ આપવાનું ચાલુ કરીએ, એ રીતે જીવવાની સહજ સ્વીકૃતિ આપણા સૌની છે. એના માટે કંઈક નાના નાના રસ્તાઓ પોતાનાથી શરૂ કરી શકાય. મોટા કોઈ તમારા અવસર હોય તો ત્યાંથી શરૂ કરી શકાય. જેમ કે આપણે કીધું કે પહેલા એવું થતું જ હતું કે ભાઈ આ પેલા ડિસ્પોઝેબલ વાપરવા, એના કરતા લોકો પોતાના થાળી વાટકા ગ્લાસ લઈને જતા હતા. તો એવું પાછું શરૂ કરવું હોય તો કરી શકાય, એમાં કોણ ના પાડે. પણ આપણને પાછું પેલું સ્ટેટસ વાળું નડે કે લોકો પાછા શું કહેશે ને તેનું બધું, હે ને? હે સાથે કોણ લઈ જાય? શું તો બહારથી આટલું મોટું શરીર લઈને આવે છે, જોડે એક એક થાળી વાટકો લઈને ના આવે? હે હા, જંગલમાં જાઓ છો તો લઈ જ જાઓ છો ને. હા, આનંદ વધારે આવે. હા આરએસએસમાં અમારે શિબિરો હોય છે, 20-20 દિવસ, 22-22 દિવસની હોય છે, ને સંખ્યા પણ 16,000 25,000 એવી ક્ષમતાવાળી શિબિર હોય છે. પણ થાળી વાડકો ગ્લાસ અને ઓઢવા પાથરવાનું અને જે જરૂરિયાતવાળી વસ્તુ આપણે જોઈતી હોય એ બધી હોય, અને ત્યાં સગવડ ફૂલ હોય, અને સેકન્ડોમાં આખા એરિયામાં આખા 20-22 દિવસ દરમિયાન એક કાગળિયાનું ચબરકી પણ જોવા ના મળે, એટલું ક્લીન એન્ડ નેટ હોય છે. થઈ શકે એવું છે. જીવનવિદ્યાના રાષ્ટ્રીય સંમેલનો થતા હોય, તો આમાં 2018નું સંમેલન ગુજરાતમાં હતું, ગુજરાત વિદ્યાપીઠમાં. તે વખતે એની આયોજન સમિતિમાં હું હતો વોલન્ટિયરિંગ કરવામાં. એ વખતે બધાએ આ મુદ્દો વિચાર્યો હતો કે આપણે તો શિબિરોમાં આ વાત લોકોને કહીએ છીએ, તો આપણે અહીંયા શું આવું નવો પ્રયોગ કરી શકીએ કે જેથી સંમેલનમાં આવતા હોય, સંમેલનમાં લગભગ 600, 700, 800, 1000 લોકો હોય અને 3 દિવસનું સંમેલન ચાલતું હોય. તો એમાં એવો પ્રયોગ કર્યો હતો અને સારો રહ્યો હતો, બધાને ગમ્યો હતો કે ભાઈ તમે જ્યારે આવો સંમેલનમાં, તો જ્યાં પેલું રજિસ્ટ્રેશન ટેબલ હોય, જ્યાંથી તમને રૂમ ફાળવવામાં આવે, તો દેશભરમાંથી લોકો આવે, રાષ્ટ્રીય સંમેલન હોય એટલે તમને રૂમ ફાળવવામાં આવે, તમારું નામ નોંધવામાં આવે. ત્યાં જ તમને કીટ રૂપે એક કાપડની થેલી આપવામાં આવે, અને એ થેલીમાં એક ગ્લાસ હોય સ્ટીલનો. તો એ થેલી તમારી નોટ, પેન, તમારે પાણીની બોટલની સાથે જ એક ગ્લાસ એ તમારે લઈને ફરવાનો. તો જ્યાં પણ તમે જશો ત્યાં તમને ક્યાંય ગ્લાસ નહીં મૂકેલા હોય. પાણીના જગ હશે, માટલા હશે, ચાની એ પેલી મોટી મોટી થર્મોસો કેટલીઓ હશે, એના કેન હશે, પણ ગ્લાસ નહીં હોય. દૂધ પડ્યું હશે પણ ગ્લાસ નહીં, ગ્લાસ તમને આપી દીધો થેલીમાં તમારો. પાણી પીવું હોય તો એનાથી જ પાણી પી લો, દૂધ પી લો, ચા પી લો, છાશ પી લો, જે બી હોય પીને પછી ધોઈને પાછો થેલીમાં મૂકી દો. તો 3 દિવસ એક એક ગ્લાસ પેલા ડિસ્પોઝેબલ કે પેપર કપ કે કશું જ રાખ્યા વગર
આખું સંમેલન પતી જાય. અને ઓછામાં પતી જાય ને ભાઈ 1000 લોકો આયા હોય અને 3 ટાઈમનો તમારો ચા નાસ્તો જમવાનું રાતનું ડિનર બધું હોય તો પેલા ગ્લાસ વાપરો તો કેટલા બધા વપરાય? રોજના 3 ટાઈમના 4 ટાઈમના 1000 લોકોના કેટલા બધા ગ્લાસ વપરાય? આ તો એકવાર 1000 ગ્લાસ આપી દીધા એટલે પતી ગયું. હવે 3 દિવસ વાપરે રાખો પછી ઘરે લઈ જાઓ, ઘરે કામ આવે ગ્લાસ. આવું કંઈક નાનું નાનું કરી શકાય અને એ પ્રયોગ સારો રહ્યો હતો. આ તો એક ઉદાહરણ. અને એ સંમેલનની વાત નીકળી એટલે કહું, આ વર્ષનું સંમેલન ફરી પાછું ગુજરાતમાં છે. તો નવેમ્બરમાં રાજકોટમાં થશે, આત્મીય યુનિવર્સિટીમાં. કોઈને આવવું હોય તો આવી શકાય. 3 દિવસનું રાષ્ટ્રીય સંમેલન. આખા દેશમાં જીવવિદ્યાના શું કાર્યક્રમો ચાલે છે, કોણ ક્યાં શું કરી રહ્યું છે, આવું બધા તમને ત્યાં સાંભળવા મળે, અનુભવો બધાના. તો વાત ઉપર પાછા આવીએ તો આવા નાના નાના કંઈક કામ પોતાનાથી શરૂ કરી શકાય. અને સૌથી મહત્વનું તો એ છે કે આપણને પોતાને સહજ સ્વીકાર્ય તો એ જ છે કે પ્રકૃતિ સાથે સારી રીતે જીવીએ. પણ જે આપણી આ બધી કન્ડિશનિંગ થઈ ગઈ છે કે જીવાય તો આ રીતે જ, કે આનાથી જ તો સુખ મળશે, આનાથી જ તો ભોગ કરવાનો છે, એ જ આમાં આપણને નડતું હોય છે. આ ચારે અવસ્થાઓમાં જોઈશું તો ક્રિયાઓ શું થાય છે, થોડું ઊંડાણથી સ્ટડી કરીએ તો પદાર્થ અવસ્થામાં ઓળખવાની અને નિર્વાહ કરવાની ક્રિયા થાય છે. જે આપણે 4 શબ્દો જોયા હતા ને, જાણવું, માનવું, ઓળખવું, નિર્વાહ કરવો. જાનના, માનના, પહેચાનના, નિર્વાહ કરના. તો પદાર્થ અવસ્થામાં જોશો તો પદાર્થ અવસ્થા ખાલી ઓળખે છે એકબીજીને અને નિર્વાહ કરે છે. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ, ઓક્સિજનનો પરમાણુ એકબીજાને ઓળખે છે, નિર્વાહ કરીને સાથે મળીને H2O બનાવે છે, પાણી બનાવે છે. તો એ જ રીતે ક્યાંક આગ લાગી છે, એમાં તમે H2O નાખો છો તો એ આગ જે છે એને H2O ઓળખે છે અને આગને ઓલવી નાખે છે. આ બધી જે પદાર્થોમાં પ્રક્રિયા થાય છે ત્યાં શું થાય છે? તો ઓળખવું અને નિર્વાહ કરવો. પ્રાણ અવસ્થામાં જોશો તો શું થાય છે? તો એમાં પણ ઓળખવું અને નિર્વાહ કરવો. અને એમાં ઓળખવું, નિર્વાહ કરવો વધારે વિકસિત રીતે થાય છે. વધારે વિકસિત રીતે એટલે કઈ રીતે? તો તમે એક જ જમીનમાં અહીંયા કેસર કેરી વાવો અને એક જ જમીનમાં અહીંયા લીંબુડી ઉગાડો, તો એ જ જમીનમાંથી 2 છોડ ઉગશે, પણ એકનું ફળ મીઠું હશે અને એકનું ફળ ખાટું હશે. તો જમીન સેમ છે, તમે સેમ પાણી આપો છો, સેમ ખાતર આપો છો, છતાં એકે એમાંથી એવું કંઈક લીધું અને એવું બનાવ્યું કે જેનો સ્વાદ ગળ્યો હતો, બીજા એમાંથી એવું કંઈક લીધું ને એવું બનાવ્યું કે જેનો સ્વાદ ખાટો હતો. તો જમીનમાંથી શું લેવું ને એમાંથી મારે શું બનાવવું, આ બધું પ્રાણ અવસ્થા એની રીતે નક્કી કરે. પછી જે બાજુ વધારે પાણી મળતું હોય એ બાજુ એના મૂળ વધારે જતા હોય. ઘરમાં તમે કંઈક ઉગાડો તો જે બાજુ તડકો વધારે મળતો હોય એ બાજુ એનો વિકાસ એ વધારે કરશે. તો એને જરૂરી જે પોષક તત્વો છે એની સાથે એ ઓળખે છે અને નિર્વાહ કરે છે. હા, રાસાયણિક આમાંય છે જ. હા, તો ભૌતિક રાસાયણિક તો બંનેમાં છે, પણ આ થોડું વધારે વિકસિત છે. પ્રાણ લેવાનું છોડવાનું એડ થઈ ગયું આમાં. શ્વસન. હવે આટલી બધી હવા છે, હવે એમાંથી ઝાડનું પત્તું એને જે જોઈએ એ જ લઈ લે છે ને, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, બાકી બધું નહીં લેતું. તો એ ઓળખે છે અને નિર્વાહ કરે છે. જીવ અવસ્થામાં જોશો તો એમાં ઓળખવા, નિર્વાહ કરવાની સાથે સાથે માનવાની ક્રિયા પણ જોડાય છે. જીવોમાં કંઈક માન્યતા બને છે કે જે ગાયને તમે રોજ રોટલી નાખતા હોય પછી એ ટાઈમે તમારે ત્યાં આવવા માંડશે, કારણ કે એણે માની લીધું કે આ સમયે અહીંયાથી ભોજન મળે છે. અમુક પાલતુ પ્રાણીઓ હોય એ તમને તમારા તરીકે સ્વીકારી લે છે. તો એ માની લે છે કે આ મારા છે, મારું રક્ષણ કરશે, મને ખોરાક આપશે. તો એમનામાં માનવું અને એની સાથે ઓળખવું અને નિર્વાહ કરવો થાય છે. તો તમે કૂતરો પાડ્યો હોય તો એ તમને પોતાના તરીકે માને છે. તમે આવશો તો તમને ઓળખીને એક પ્રકારનો નિર્વાહ કરશે. કોઈ બહારનું આવશે જેને એને પોતાના નથી માને
તો એને ઓળખીને એક બીજા પ્રકારનો નિર્વાહ કરશે. તો જીવ અવસ્થામાં જોશો તો ઓળખવા નિર્વાહ કરવાની સાથે સાથે માનવાની ક્રિયા પણ શરૂ થાય છે. અને આપણામાં જોશો જ્ઞાન અવસ્થામાં આપણે માનીએ તો છીએ, ઓળખીએ તો છીએ, નિર્વાહ કરીએ જ છીએ, પણ આપણામાં જાણવાની ક્ષમતા પણ છે કે આખી આ વ્યવસ્થા શું છે, આ બધું શું ચાલી રહ્યું છે, કોણ ચલાવી રહ્યું છે, કોઈ ચલાવી રહ્યું છે કે ચાલી રહ્યું છે, એમાં મારે શું કરવાનું છે, આ બધા સંબંધો શું છે, એ જાણવાની ક્ષમતા પણ આપણામાં છે. એવું બધું આ કોઈ જાણી ના શકે. એમના તો જે નિયમો છે એ નિયમો પ્રમાણે એ લોકો આચરણ કર્યા કરે. જાણવાની સમજવાની ક્ષમતા તો માનવમાં જ છે. અત્યારની જે સમસ્યાઓ છે એને વ્યાખ્યાયિત કરીએ થોડી, તો મુખ્ય બે પ્રાકૃતિક સમસ્યાઓ છે. એક છે સંસાધનોનો અભાવ અને બીજો છે પ્રદૂષણ. તો આ સમસ્યાઓ શેના કારણે પેદા થઈ એ થોડુંક સમજીએ તો એનો ઉપાય પણ આપણને ખબર પડે. સંસાધનોનો અભાવ બેઝિકલી શું છે? તો પ્રકૃતિ જે સ્પીડમાં વસ્તુ બનાવે છે એના કરતાં વધારે સ્પીડમાં આપણે એને ખાલી કરીએ છીએ, એટલે અભાવ થાય છે. તો જે સ્પીડમાં વસ્તુ બને છે એના કરતાં વધારે સ્પીડમાં આપણે ખાલી કરી નાખીએ છીએ, વાપરી નાખીએ છીએ, એટલે સંસાધનોનો અભાવ થાય છે. તો ધરતીની અંદર પેટ્રોલ, ડીઝલ બધું બને જ છે, પણ ધરતીને જેટલી સ્પીડ છે એ બનાવવાની એના કરતાં ઘણી વધારે સ્પીડથી આપણે વાપરવા માંડીએ છીએ, એટલે ખાલી થાય, ખૂટે છે. એ જ રીતે જે બધા ગેસ કાઢે છે, પેટ્રોલિયમ ગેસ ને બધું, એ પણ એક સ્પીડમાં બને છે ધરતીમાં, પણ આપણે એનાથી વધારે સ્પીડમાં વાપરીએ છીએ. વૃક્ષો જે સ્પીડથી ઉગતા હોય એનાથી વધારે સ્પીડથી કાપીને વાપરી નાખીએ છીએ, એટલે એનો અભાવ થાય છે. તો જે સંસાધનોનો અભાવ છે એ મૂળ રૂપે એ ભૂલ છે કે જેટલી સ્પીડમાં વધે છે, જેટલી સ્પીડમાં પ્રકૃતિમાં બને છે એનાથી વધારે સ્પીડમાં આપણે વાપરીએ છીએ. પ્રદૂષણ છે એ બેઝિકલી શું છે? તો આપણા ઉત્પાદિત પદાર્થો છે એ એવા છે કે જે પ્રાકૃતિક ચક્રમાં પાછા નથી ફરી શકતા, અથવા તો પાછા ફરે છે તો બહુ ટાઈમ લે છે. એ પ્રદૂષણ છે. પ્રદૂષણ એટલે બેઝિકલી એવા પદાર્થો કે જે આપણે ઊભા કરી નાખ્યા, આપણે બનાવી નાખ્યા, હવે પ્રકૃતિની વ્યવસ્થાના ચક્રમાં પાછા નહીં જઈ શકતા, અથવા તો પાછા જાય છે તો એ બહુ ટાઈમ લે છે, કે જેથી એ ચક્રમાં એની સ્પીડ પ્રમાણે સેટ નહીં થઈ શકતા. એ પ્રદૂષણ છે. તો આપણે જે બધા ગેસ કાઢીએ છીએ, ધુમાડા કાઢીએ છીએ, એ પ્રકૃતિમાં પાછા તો જઈ શકે, પણ પ્રકૃતિમાં વૃક્ષો જેટલી સ્પીડથી એને શોષશે એનાથી વધારે આપણે કાઢ્યા કરીએ છીએ, એટલે તાપમાન વધ્યા કરે છે. તો આ પ્રાકૃતિક સમસ્યાઓ છે અને એનો ઉપાય શું? તો સંસાધનો એ એટલી જ સ્પીડમાં વાપરીએ જેટલી સ્પીડમાં બનતા હોય. અને પ્રદૂષણ ઘટાડવા માટે એવા પદાર્થો વાપરીએ કે જે રિસાયકલેબલ હોય, પ્રકૃતિના ચક્કરમાં પાછા જઈ શકે, ઝડપથી પાછા જઈ શકે. એટલે જ ધાતુની વસ્તુઓ વાપરશો તો બહુ ટાઈમ લેશે પાછી જવા માટે. લાકડાની વસ્તુ વાપરશો તો બહુ ઝડપથી રિસાયકલ થઈ જશે. પ્લસ ધાતુની વસ્તુ વાપરશો તો ધાતુ બનવાની જેટલી સ્પીડ છે એને એના કરતાં તમે વધારે વાપરી નાખશો અને પછી પાછું તો આપી જ શકવાના નથી. પણ લાકડું વાપરશો તો પાછું આપી શકશો, અને 15-20 વર્ષમાં તો ઝાડ પાછું હતું ને એવું મોટું થઈ જશે. તો આવા નાના નાના ઉપાયો ઘરેથી તો ચાલુ કરી શકાય. અને છેવટે જોઈએ તો દરેક માણસે ચાલુ કરવું પડશે ને. કંઈ બધું મોટા સ્તરે 2-4-5 લોકો જ કરવા માંડશે તો બધું રીસેટ થઈ જશે એવું થોડું થશે. બધાએ એ પ્રમાણે જીવનશૈલી અપનાવવી પડશે. અત્યારે કીધું એમ ક્લાઇમેટ ક્લોક તો 6 વર્ષ દેખાડે છે,
ને એક્ઝેક્ટ કેટલા વર્ષ, કેટલા મહિના, કેટલા દિવસ, કેટલી સેકન્ડ એ બધું જોવું હોય તો તમે વેબસાઇટ ઉપર જોઈ શકો. ક્લાઇમેટ ક્લોક નામની વેબસાઇટ છે એની, ત્યાં લાઈવ બતાવ્યા કરે છે. અમુક શહેરોમાં તો મોટી મોટી ઘડિયાળો લગાય છે, ન્યુયોર્કમાં ને એ બધે. આપણા દેશમાં 2-4 જગ્યાએ લગાય છે. પેલા લોકો એમને એમ જાહેરાતો વાંચે છે ને ત્યાંના કરતા આ ધ્યાન જાય કે હવે આટલો જ ટાઈમ બાકી રહ્યો. તો પ્રકૃતિની વ્યવસ્થા વિશે જોઈએ તો ઉપર છેલ્લી વાત જોઈએ તો આટલી વાત છે. થોડુંક વધારે ડીપમાં જોઈ લઈએ ઝડપથી, વધારે અધ્યયનમાં એને આપણે વધારે ફેલાઈને જોઈશું. તો પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન અવસ્થાના એકમો કયા કયા છે, એમાં શું શું આવે તો જોયું. એમાં ક્રિયાઓ શું શું થાય છે. તો પદાર્થોમાં રચના વિરચના થાય છે. કંઈક બને છે, પાછું કંઈક તૂટી જાય છે, પાછું બને છે, પાછું તૂટી જાય. તો પદાર્થ અવસ્થામાં રચના વિરચના થયા કરે છે. પ્રાણ અવસ્થામાં શું થાય છે? તો રચના વિરચના તો થાય જ છે. એમાંય કંઈક બને છે ને પાછું સડી જાય, ને પાછું બને પાછું સડી જાય. એની સાથે સાથે શ્વસન પ્રશ્વસન પણ થાય છે. પ્રાણવાયુનું આવાગમન પણ થાય છે, શ્વાસ પણ લે છે પ્રાણ અવસ્થા. જીવ અવસ્થામાં જોશો તો જીવોનું શરીર તો છે પ્રાણ અવસ્થા જ. શરીર તો પ્રાણ અવસ્થા જ છે. તો શરીરમાં તો રચના વિરચના અને શ્વસન પ્રશ્વસન થાય જ છે. એના જીવનમાં જોશો, એના સેલ્ફમાં, એના હુંમાં જોશો તો એમાં ચયન આસ્વાદન થાય છે. તો ગાયને લીલો ચારો આપો ને સૂકો ચારો આપો, બેનું સ્વાદ એની પાસે છે કે લીલા ચારાનું આસ્વાદન આવું હોય, સૂકા ચારાનું આસ્વાદન આવું હોય, તો એ ચયન કરે છે કે કયો ચારો ખાવો મારે. કૂતરાને કોઈ 2 જાતની વસ્તુ નાખો તો એક ઉપર પહેલા તૂટી પડશે, કારણ કે એનામાં ચયન આસ્વાદન તો થાય જ છે. દરેક જીવોમાં ચયન આસ્વાદન તો મિનિમમ થાય જ છે. જેને આશા કહીએ, નીચેના લેવલની જે ક્રિયા હતી ને, આશા વિચાર ઈચ્છામાંની જે આશા હતી એ જીવોમાં ચયન આસ્વાદનની ક્રિયા તો થાય જ છે. જ્ઞાન અવસ્થામાં જોશો આપણું જે શરીર છે એ તો પ્રાણ અવસ્થાનું જ બનેલું છે. આ શરીર તો આખું પ્રાણ અવસ્થા જ છે. તો શરીરમાં એ રચના વિરચના તો થાય જ છે. નખ વધે છે ને પાછા કાપી નાખીએ છીએ, પાછા વધે છે, રચના વિરચના જ છે. વાળ મોટા થાય છે. એ સિવાય શરીરની ચામડી પણ બદલાયા કરે છે. એક લેયર ઉખડ્યા કરે, પાછું નવું લેયર બન્યા કરે. તો શરીરમાં રચના વિરચના તો થાય જ છે. શ્વસન પ્રશ્વસન પણ થાય જ છે. શ્વાસોશ્વાસ કરીએ જ છીએ આપણે. નાકથી પણ શ્વાસ લઈએ છીએ, એની સાથે ચામડીથી પણ થોડું ઘણું શ્વસન પ્રશ્વસન કરીએ છીએ. તો આપણું શરીર કેમ કે પ્રાણ અવસ્થાનું જ છે, તો એમાં રચના વિરચના અને શ્વસન પ્રશ્વસન થાય જ છે. એની સાથે મારામાં શું થાય છે? તો મારામાં હાલ કલ્પનાશીલતા તો ચાલે જ છે, અને મારામાં સમજવાની ક્ષમતા પણ છે. જે મેં કીધું હતું ને કે 5 ક્રિયાઓ જોઈ હતી, બાકીની 5 ઉપરની ખાલી રાખી હતી. તો એ પૂરું કરી શકવાની પણ ક્ષમતા મારામાં છે. તો પ્રકૃતિનું ક્રિયાઓ રૂપે જો અધ્યયન કરીએ તો 4 અવસ્થાઓમાં આ પ્રકારની ક્રિયા જોવા મળે. પદાર્થોમાં શું થાય છે? રચના વિરચના. પ્રાણ અવસ્થામાં રચના વિરચના પ્લસ શ્વસન પ્રશ્વસન. જીવ અવસ્થામાં રચના વિરચના અને શ્વસન પ્રશ્વસન તો શરીરમાં પ્લસ ચયન આસ્વાદન મારામાં. મારા જ્ઞાન અવસ્થામાં શું થાય? તો શરીરમાં તો એ જ રચના વિરચના અને શ્વાસોચ્છ્વાસ, અને મારામાં કલ્પનાશીલતા અને સમજવાની ક્ષમતા. હજી થોડું વધારે ડિટેલ કરીએ તો એની પોતાનામાં વ્યવસ્થા શું છે? એની ધારણા એટલે એને ધારણ કરી રાખ્યું છે એ શું છે? તો એની વ્યવસ્થા તો પદાર્થ અવસ્થાની વ્યવસ્થા છે અસ્થિ. અસ્થિ એટલે હોવું. તો પદાર્થો ક્યારેય નાશ નહીં પામતા. એની રચનામાંથી વિરચના થઈ જાય પણ ક્યારેય નષ્ટ ના થાય. તો જેમ કે પાણી છે, તો પાણી વરાળ બનીને ઉડી જાય, પણ વરાળ સ્વરૂપે તો રહે. વરાળમાંથી પાછું પાણી બને, પાણીમાંથી બરફ બને, બરફમાંથી પાણી બને. આમ રચના વિરચના થયા કરે, પણ પાણી નાશ ના પામે.
ક્યારેક બહુ ખારું બની જાય, ક્યારેક બહુ ચોખ્ખું બની જાય, પણ પાણી તો રહે. ઇવન તમે બહુ જોર લગાવીને પાણીને તોડી નાખો એટલે એના હાઇડ્રોજન ઓક્સિજન અલગ કરી નાખો, તો એ હાઇડ્રોજન ઓક્સિજન તો અલગ અલગ રહે, તો નાશ તો ના પામે. તો જેટલા પણ પદાર્થો છે એની પોતાનામાં હોવાની વ્યવસ્થા જે છે, એની ધારણા જે છે કે એ હોય જ, એને જ પદાર્થ કહેવાય, એ ક્યારેય નાશ નહીં પામતા. પ્રાણ અવસ્થામાં જોશો તો પ્રાણ અવસ્થામાં પણ અસ્થિત્વ છે જ, સાથે સાથે પુષ્ટિ પણ છે. પુષ્ટિ એટલે ગ્રોથ, વિકસિત થવું. તો જે પણ વૃક્ષ છે કે છોડ છે એ વિકસિત તો થાય જ છે, એ જ એની પ્રાણ અવસ્થામાં હોવાનો એક સંકેત છે. વિકસિત ના થાય તો એને પ્રાણ નહીં કહીએ. જેમ કે ઝાડમાંથી કોઈ ડાળી તમે કાપી નાખી તો એ ડાળી હવે વિકસિત નહીં થાય, તો એ ડાળીને પ્રાણ નહીં કહીએ, એ ડાળીને પદાર્થ કહીશું, લાકડું કહીશું. તો પ્રાણ અવસ્થાની જ્યારે પુષ્ટિ રોકી દેવામાં આવે તો એ પદાર્થ બની જાય. એમ આપણું શરીર છે એનો વિકાસ તો થાય જ છે, જીવોનો પણ શરીરનો વિકાસ થાય જ છે. તેના શરીરમાં અસ્થિ અને પુષ્ટિ તો છે જ, એના જીવનમાં શું છે, એના સેલ્ફમાં, એના હુંમાં શું છે, તો જીવવાની આશા છે. દરેક જીવ જીવવા માગે, કોઈ જીવ મરવા નહીં માગતું. જ્યાં પણ એને મરવાનો ભય દેખાય ત્યાંથી એ ભાગી જશે, કાં તો પ્રતિકાર કરશે, લડી લેશે, પણ કોઈ જીવ મરવા નહીં માગતું. દરેક જીવમાં જીવવાની આશા છે જ. માણસમાં જોશો તો શું છે, તો ખાલી જીવવાની આશા નથી, નિરંતર સુખપૂર્વક જીવવાની આશા છે. આપણે ખાલી જીવવા નહીં માગતા, સુખપૂર્વક જીવવા માંગીએ છીએ, નિરંતર સુખપૂર્વક જીવવા માંગીએ છીએ. અને આપણા શરીરમાં અસ્થિ અને પુષ્ટિ તો છે જ, આપણું શરીરે છે અને વિકસિત થયા કરે છે, પુષ્ટ થયા કરે છે. જે ક્ષણે મરી જઈશું શરીર અલગ પડી જશે, તો શરીર શું બની જશે, પાછું પદાર્થ. પદાર્થ બનીને પદાર્થોમાં વિરચના થઈ જશે, પણ રહેશે તો ખરું. એટલે એ પદાર્થ તો રહેશે કોઈના કોઈ સ્વરૂપે. તો આ થઈ ધારણા ચારેય અવસ્થાઓની. અને છેલ્લું ખાનું છે અનુસંગીયતા. અનુસંગીયતા એટલે એક જનરેશનથી બીજી જનરેશનમાં શું ટ્રાન્સફોર્મેશન થશે, અથવા ટ્રાન્સફોર્મેશન નહીં પણ એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં આચરણની નિશ્ચિતતા કઈ રીતે થશે. તો પદાર્થો છે એ પરિણામ અનુસંગી છે, કોન્સ્ટિટ્યુશન બેઝડ છે. એની અંદર સ્ટ્રક્ચર જેવું હશે એવું એનું આચરણ હશે. પાણી જેવું હશે એવું જ એનું આચરણ હશે. મીઠું જેવું હશે એવું જ એનું આચરણ હશે. એટલે મીઠું દર વખતે ખારું જ હોય. કેમ? કારણ કે NaCl ભેગા થાય તો જે બને એ વસ્તુ ખારી જ હોય, આવો એક નિયમ છે. તો જ્યારે પણ તમે સોડિયમ ને ક્લોરાઇડ ભેગા કરશો, NaCl ભેગું બનાવશો, તો મીઠું બનશે તો ખારું જ હશે. ડીસામાં બનાવો કે વડોદરામાં બનાવો કે પાકિસ્તાનમાં બનાવો કે અમેરિકામાં બનાવો, મીઠું ખારું જ હોય. હે ને? તો જેવું એનું સ્ટ્રક્ચર બનશે, જેવું એનું કોન્સ્ટિટ્યુશન બનશે, એવું એ હશે. પ્રાણ અવસ્થામાં શું હશે, તો બીજ અનુસંગી હશે. જેવું બીજ હશે એવું જ એનું આખું આચરણ હશે. એનું પત્તું એવું હશે, એની ડાળીઓ એવી હશે, એની હાઈટ એટલી હશે, એનો ફેલાવે એટલો હશે, એનું ફળ એવું હશે. તમે પપૈયાનું બીજ વાવશો તો એક પપૈયાનો જ છોડ ઉગશે, એક ડાળી ઉગશે, ને પત્તા થશે, ને એમાં જે ફળ આવશે એ પપૈયું જ હશે, એ નક્કી છે. તો જેવું બીજ એવું એનું આચરણ. પપૈયું વાવશો તો કેરી નહીં જ આવે, તો પપૈયું જ આવશે. બાવળિયા વાવશો તો બાવળિયા જ ઉગશે. જીવોમાં શું છે, તો જેવો વંશ એવું આચરણ. કૂતરાનું બચ્ચું જન્મશે તો કૂતરા જેવું જ હશે અને કૂતરા જેવું જ જીવશે. ગાય જન્મ આપશે જેને, એ ગાય જેવું જ હશે, ગાય જેવું જ જીવશે. કાં તો ગાય બનશે, કાં તો બળદ બનશે, પણ હશે તો ગાય જેવું પ્રજાતિ, એ જ પ્રજાતિનું હશે. જેવો વંશ હશે એવું જ આચરણ કરશે. માણસમાં શું એવું છે, તો શિક્ષણ સંસ્કાર અનુસંગી. જેવું એને શિક્ષણ આપવામાં આવશે, જેવા એને સંસ્કાર આપવામાં આવશે, એવું એનું આચરણ થશે.
અને આ નિરંતર સુખપૂર્વક જીવવાની આશા સાચા ભાવ, સાચા જ્ઞાન, સમાધાનથી પૂરી થશે. તો એવા શિક્ષણ સંસ્કાર સાથે જીવશું તો આપણું આચરણ નિશ્ચિત માનવીય આચરણ થશે. અને શિક્ષણ સંસ્કાર યોગ્ય રીતે આપવામાં આવશે તો પછીની પેઢીમાં પણ આ પ્રક્રિયા ચાલતી રહેશે. તો આખી પ્રકૃતિમાં મોટું અધ્યયન કરીએ. આ બધાનું ઘણું બધું ડિટેલિંગ થાય, પણ આપણે 5-10 મિનિટમાં ઝડપથી જોઈ લીધું. તો એમાં માણસનો રોલ આ છે અને ચારેય અવસ્થાઓના ક્રિયા, ધારણા, અનુસંગીયતા આ પ્રમાણે છે. આમાં કંઈ ના સમજાયું હોય, કંઈ ફરીથી સમજવું હોય તો પૂછી લો. તો જે આપણે શરૂઆતમાં પેલી સ્લાઇડ જોઈ હતી કે જેમાં ઘણી બધી વસ્તુઓ છૂટી છવાઈ લખેલી હતી, મેં પૂછ્યું હતું કે આટલા બધાનું અધ્યયન કેવી રીતે થઈ શકે. આટલો જે કોઠો છે આને બરાબર સમજી લઈએ તો દરેક વસ્તુનું અધ્યયન થઈ ગયું આપણું. કોઈ પણ પદાર્થ છે તો બધા પદાર્થોને એક એક સ્ટડી કરવાની જરૂર નથી. કોઈ પણ પદાર્થ છે એમાં રચના વિરચના થતી જશે. કોઈ પણ પદાર્થ હશે એ જળવાઈ જ રહેશે અને અસ્થિવાળો ગુણધર્મ રહેશે જ. કોઈ પણ પદાર્થ હશે પરિણામ અનુસંગી જશે. આટલું નિશ્ચિત રૂપે કહી જ શકાય. કોઈ પણ વૃક્ષ હશે એ શ્વસન પ્રશ્વસન કરતું જ હશે, પુષ્ટિ થતી જશે અને બીજ અનુસંગીય જ હશે. તો આખી પ્રકૃતિને આ 4 અવસ્થાઓમાં વર્ગીકૃત કરીને અધ્યયન કરી શકાય. એ અધ્યયન કરી શકાય અને સૌથી મહત્વની વાત એ કે આપણે જે નિરંતર સુખપૂર્વક જીવવાની આશા છે, જે આપણામાં સતત છે જ, એ સાચી સમજણથી, સાચા જ્ઞાનથી પૂરી થઈ શકે. અને પછી આપણે સાચી સમજણ સાથે બાકીની 3 અવસ્થાઓને ડિસ્ટર્બ કર્યા વગર એની સાથે સંતુલનમાં જીવી શકીએ. બોલો, આમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. હા, માઈક આપજો. આમાં આપણે પશુઓમાં દાખલા તરીકે ઓલી વાર્તા છે કે બકરીઓના ભેગું સિંહ રહે તો બકરી જેવો થઈ જાય. અને બીજું દાખલા તરીકે અમુક એવું કે જન્મતાની સાથે જ ઘણા બાળકો બદલાવી દેવામાં આવતા, એવી આગળની બધી ઘટનાઓ હતી 20 વર્ષ પહેલાં. તો પણ રાજાનો છોકરો રાજાની જેમ જ વર્તન કરતો હોય છે અને જે ચોરનો છોકરો હોય તો ચોરની જેમ જ વર્તન કરતો હોય છે. એ થોડું ક્લિયર કરી આપો. પેલું જે જાનવર વાળું છે ને, એ તો મને લાગે છે કે કદાચ વાર્તા જ છે. ક્યારેક ટ્રાય કરવો જોઈએ ટ્રાય ક્યારેક. સિંહનું કોઈ બચ્ચું ચોરી લાવવાનું નાનકડું અને બકરીઓ ભેગું મૂકી દેવાનું, પછી જોવાનું શું થાય છે. ના, તમને વાર્તા ઉપર વિશ્વાસ હોય તો તમે રાખો કે એ બકરી જેવો બનશે મોટો થઈને. આમ તો 2024 પહેલાના ફોટા અમુક હશે કે લોકો વાઘ અને સિંહ સાથે સરળતાથી રહે છે હવે, પણ એમનો વિશ્વાસ અને પ્રેમ જીતેલો હોય છે. એમ તો એ એટલા માટે કારણ કે એમનામાં હું તો છે, સેલ્ફ તો છે, એટલું વિકસિત નથી કે બધાએ ભાવ ઓળખી શકે ને બધું સમજી શકે. ક્યારેક કંઈક કોઈ ભાવ એમનામાં પ્રગટ થઈ જાય તો દેખાઈ જાય. બાકી ઇન જનરલ નહીં દેખાતા. ક્યારેક અપવાદ રૂપે કોકનામાં કંઈક પ્રગટ થઈ જાય, દેખાઈ જાય. બીજું જે માણસ વાળું કીધું,
તો માણસવાડામાં એને શિક્ષણ તો ભલે બહારથી હવે સંસ્કાર શિક્ષણ જે આપવામાં આવશે, પણ એણે જ્યાં જન્મ લીધો ત્યાં એ જન્મ પહેલા એના પૂર્વ સંસ્કારો પણ કંઈક કામ કરતા હશે. તો એટલે એક જ મા બાપના બે છોકરામાં સ્વભાવમાં નહીં પણ એમના આચરણમાં કંઈક ફરક હોય એવું લાગે. તો મા બાપ તો બંનેના એક જ હતા, એક જ વાતાવરણ મળ્યું, એક જ સ્કૂલમાં ભણ્યા, પણ એમના પોતાના જે પૂર્વ સંસ્કારો છે એ પણ ભાગ ભજવે કંઈક કંઈક. પણ એને તમે જો બહુ મજબૂત વાતાવરણ પૂરું પાડો તો વ્યવસ્થિત કરી શકાય, બદલી શકાય. વ્યવસ્થિત શિક્ષણ સંસ્કાર પૂરા પાડો તો બદલી શકાય, વ્યવસ્થિત કરી શકાય. જે હમણાં એક 6th સ્ટાન્ડર્ડમાં છે, એક બુક છે મારા ખ્યાલથી, ઇંગ્લિશની અંદર પહેલી જ વાર્તા હતી કંઈક, હું યથાર્થને જોતો હતો, એના અંદર એવું હતું, એનું ગુજરાતી જરીક કહું તમને. કૂતરાએ શોધ્યો એનો માલિક. ખ્યાલ છે? કૂતરા એનો માલિક કેવી રીતે શોધ્યો, તો આના ઉપર આખી સ્ટોરી એવી બનાવી છે. કૂતરો પહેલાં કોઈ સિંહ પાસે ગયો, પછી પેલા રીંછ પાસે ગયો, સિંહ પાસે ગયો, ભેડિયા પાસે, બધું અલગ અલગ આખી સિક્વન્સ છે, અને છેલ્લે માણસ પાસે આવે. એટલે સિંહને આપણે ત્યાં રાખી તો લઈએ, પણ અલ્ટિમેટ આપણે કહ્યું ને કે જે અસ્તિત્વની વ્યવસ્થા છે એને ક્યાંક ને ક્યાંક આપણે બ્રેક જ કરીએ છીએ. કારણ કે જે પર્પઝથી સિંહને નેચરમાં મૂકવામાં આવ્યો છે કે ભાઈ હિંસક એટલે બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને બીજા જે પ્રાણીઓ છે એની સંખ્યા વધે નહીં ને સંતુલિત રહે, અને એને તમે પાલતુ બનાવી દો છો. એટલે પાલતુ બનાવીને આપણને એમ લાગે કે મેં મોટું એચિવમેન્ટ લીધું, પણ રિયલમાં આપણે વ્યવસ્થાને ડિસ્ટર્બ જ કરી છે. તો જ્યારે હોલ પિક્ચર દેખાય છે. સિંહ કઈ સર્કસમાં કૂદકા મારવા માટે તો નહીં બન્યો પ્રકૃતિમાં. એનો કંઈક રોલ છે જંગલમાં. એ બધા આપણા જોવા માટે થોડા બન્યા, પાંજરામ પૂરી જોયા કરીએ, એની ટિકિટો લઈએ. એમનો કંઈક રોલ છે. અમુક લેખકો બી એવું ઘણું બધું લખ્યું છે, અને એવું ને એવું સેમ થાય છે. હમણાં જ આજ રાતે જ અમે ગિરની બધા વાત કરતા હતા, બધું પંચતંત્રની વાર્તાઓ પહેલાં બી હું ખૂબ કહેતો હતો એમ, પણ પછી ખબર પડી કે ભાઈ કાગડા પાસેથી ચતુરાઈ કેવી રીતે. એ જ ને. તો આ ચારે અવસ્થાઓમાં જોશો તો ચારેયમાં સૌથી વિકસિત અવસ્થા કઈ છે? માનવની અવસ્થા. તો એના છોકરા એની પાસેથી શીખશે કે પેલા એનાથી ઓછા વિકસિત છે એની પાસેથી શીખશે? માનવના સંતાનો માનવી આચરણ, માનવના ઉદાહરણો જોઈને શીખશે કે જીવ જાનવરો ઉપર બધું કલ્પના કરીને શીખશે? પોતાની માનવીય આચરણ તો માનવના ઉદાહરણોથી શીખાશે. ગિરીશભાઈ સાહેબ, તમે પંચતંત્રની વાત કરી એટલે મને એવું થયું કે એનો મતલબ એમ છે કે પંચતંત્રની વાર્તાનો ક્યાંક પહેલાં થોડો પ્રભાવ કે તમે પ્રકાશિત થયા હશો, પણ પછી તમારી સમજણ એવું કહે છે કે એના કરતાં કોઈના નામની કંઠી કરતાં આપણા અંદરની સમજણની કંઠી એ શ્રેષ્ઠ છે ને? આટલું જ ને? બરાબર બરાબર. હા, એ રીતે પ્રકૃતિ પાસેથી શીખી શકાય. શું શીખી શકાય? કે આ ત્રણેય અવસ્થાઓ કોઈ એક વ્યાપક સત્તામાં છે ને નિયમ નિયંત્રણ સંતુલનમાં છે. હું એનો એક ભાગ છું, તો મારે પણ એ વ્યવસ્થામાં જીવવાનું છે. આ શીખી શકાય ગમે ત્યાંથી. હા, પણ ભાવ તત્વ તો ના શીખી શકાય. ભાવ તત્વ પણ તમે એને થોડું એ રીતે જોવું પડશે કે એ વસ્તુઓ આપણને શીખવે છે એવું નથી. મારી દ્રષ્ટિ વ્યવસ્થાની થઈ જશે તો હું ગમે ત્યાંથી વ્યવસ્થાની બોધ મારી રીતે શીખી લઈશ, કારણ કે અસ્તિત્વ તો આખું એ જ છે. તો જેમ કે તમે જુઓ કે એક તરબૂચ હોય, એની અંદર કેટલા બધા બીજ હોય તરબૂચના, ને એક બીજ વાવો તો કેટલા બધા, એક વેલામાં કેટલા બધા તરબૂચ આવે. તો એ રીતે તમે એમ ગણતરી કરો કે એક તરબૂચ, એના આટલા બીજ,
એ બધાનો એક એક વેલો, એ બધાના પાછા તરબૂચ, એ બધાના બીજ પાછા બધાને વાવો, તો કેટલું ઝડપથી મલ્ટીપ્લાય થાય છે પ્રકૃતિમાં. તો પ્રકૃતિમાં કેટલી ઉદારતા છે. હવે આવી મારી દ્રષ્ટિ બને તો હું એમ વિચારી શકું કે જો પ્રકૃતિમાં આટલી ઉદારતા છે, આખા અસ્તિત્વમાં બધી આટલી ઉદારતા છે, તો હું શું કામ આટલું બધું સંગ્રહ કરવાનું, આટલું બધું મારું જ છે કરવાનું વિચારું. પ્રકૃતિ તો ખુલ્લા હાથે બધું આપે જ છે. તો હવે હું એમ ના કહું કે મને તરબૂચે શીખવાડ્યું. ભાઈ શીખ્યો તો હું જ, મારી જ દ્રષ્ટિ એવી બની, પણ નિયમો તો છે જ બધે. એ નિયમોની સમજણ મેં મેળવી એનું ઓબ્ઝર્વેશન કરીને. એ જ સમજણ તો મારી જ છે, અને એણે મને નહીં આપી. એ તો મેં જ મારામાં જોઈ, મારામાં વિકસાવી. તો ભાઈ પર્વત છે એટલો સ્થિર છે, તો પર્વત કંઈ આપણને શીખવાડતો નથી. એનામાં તો કંઈ વિચાર જ નથી. એ તો ખાલી પથ્થરો છે મોટો બધો. પણ હવે એને અચળ જોઈને આપણે એવું પ્રેરણા લઈ શકીએ. એ મારી પોતાની જ પ્રેરણા હશે કે ભાઈ મારા ભાવ વિચાર કે માનવી મનોબળ આના જેવું અડગ કેમ ના હોય. તો એ આપણે પોતે એ નિયમોને જોઈને, એ વ્યવસ્થાને જોઈને પોતે સમજી રહ્યા છીએ, પ્રેરણા લઈ રહ્યા છીએ. એ બી રસ્તો બરાબર છે, પણ છતાં બી જોવા જઈએ તો ખરેખર માનવને સપોઝ મનોબળ તો કે ભાઈ પહાડ જેવું પેલું હોવું જોઈએ, આવા શબ્દો કદાચ વાપરીએ આપણે, એના કરતાં બેટર છે કે એક સામે માનવ જ એવો એને મળે કે જેનું એ તો મનો સૌથી બેસ્ટ ઓપ્શન હા. છે જ. પણ હું એમ કહું એનો છું, અભાવ છે એટલે ક્યાંક આપણે એ વસ્તુઓ નહીં. પણ હું એમ કહું છું કે આપણે વિકસિત છીએ એનો અર્થ એ નથી કે બાકીની 3 અવસ્થાઓ સહઅસ્તિત્વમાં નિયમોમાં નથી. સહઅસ્તિત્વનું પ્રગટન, નિયમોનું પ્રગટન, નિયંત્રણનું સંતુલનનું પ્રગટન 3 અવસ્થાઓમાં છે જ. તો તમારી દ્રષ્ટિ એવી હોય તો તમે ગમે તે અવસ્થાનું ઓબ્ઝર્વેશન કરીને નિયમો સુધી પહોંચી જ શકો. બરાબર. હવે એમાં એ અવસ્થાનો પોતાનો કોઈ મોટો રોલ છે એવું નથી. એ તો આપણો જ મહિમા છે કે આપણે એને જોઈને શીખી શકીએ છીએ. પણ એ એટલી અવિકસિત નથી કે એની અંદર કંઈ નિયમો નથી, એ આડેધડ ચાલે છે એવું તો નથી. એની પોતાની મરજી એ નથી કે એણે શું કરવું. ભાઈ આ બાજુડે કંઈ પોતાની મરજી થોડી છે કે એની મરજીથી નિયમિત કેરીઓ ઉગાડે છે. પ્રાકૃતિક નિયમ છે તો આબા ઉપર કેરીઓ ઉગે છે. એની ચોઈસ હોત તો એણે ટ્રાય માર્યા હોત બીજા કંઈક. બીજું એ બી થાય ને પણ કે પણ કેમ કે એ પ્રાકૃતિક નિયમ છે, એ આચરણની નિશ્ચિતતા છે પ્રકૃતિમાં. એ જોઈને હું એ શીખી શકું કે ભાઈ મારા આચરણની પણ તો કંઈક નિશ્ચિતતા હશે. તો એનો મતલબ એ નથી કે આ બહુ મને શીખવાડે છે, પણ પ્રકૃતિમાં આચરણની નિશ્ચિતતા છે. એ નિયમને હું પકડું છું ત્યાં ઓબ્ઝર્વ કરીને. નિયમો અનુસાર ચાલતું રહે એ નિયમિતતા થઈ. તો પ્રકૃતિના જે નિયમો છે એ તો અસ્તિત્વની દરેક અવસ્થામાં દેખાય છે. નિયમો તો તમે ગમે ત્યાંથી ઓબ્ઝર્વ કરી શકો. એ જ કહેતી હતી કે આપણે કૂતરા જોડેથી વફાદારી શીખીએ છીએ તો એ ઓબ્ઝર્વ કોને કર્યું? આપણે જ કર્યું ને. અને એ ઉદાહરણ કોને મૂક્યું? તો આપણે જ મૂક્યું ને કે હા એ વફાદાર રહે છે. તો એવી રીતે હરેક પ્રાણી પક્ષીને આપણે ઓબ્ઝર્વ કર્યા, એ તો બોલતા નથી. તો એટલા માટે એ વાર્તાઓ બની છે કે એનામાં આ ગુણ છે તો આપણા અંદર બી એવો ગુણ આવવો જોઈએ. એટલે મતલબ કે એ જે નિયમથી ચાલે છે એ નિયમ આપણે નથી પાળતા, એટલે એનું ઉદાહરણ આપ્યું છે. આપણું આચરણ એમના કરતા તો વધારે સારું થશે. હા, એના કરતા સારું નહીં, બેટર જનરલી શીખવાની હોવું જ જોઈએ એમ કહેવાનો મતલબ એ છે. એટલે સાહેબનો જે પ્રશ્ન છે એ શું છે કે ભાઈ જનરલી શીખવાની પ્રક્રિયા તમે ક્યાંથી કરો? તો તમે અહીંયા છો, તમારાથી વધારે વિકસિત છે એની પાસેથી તમે શીખો. એટલે જે અવસ્થા તમારા કરતા ઓછી વિકસિત છે એની પાસેથી તમે કઈ રીતે શીખશો?
તો મારો જવાબ એ છે કે એ ઓછી વિકસિત છે એની પાસેથી આપણે નથી શીખતા, પણ પ્રકૃતિ જે છે એ સમગ્ર પ્રકૃતિને જોશો તમે, પર્ટિક્યુલર કોઈ પદાર્થને, પ્રાણને, જીવને નહીં જુઓ, આખી પ્રકૃતિને જુઓ તો એ જે વ્યાપક સત્તા છે, પ્રકૃતિ આખી જે આપણા કરતાં ઘણી મોટી છે, સમષ્ટિ છે, એના નિયમો છે, એને જે નિયમિતતાપણું છે, એમાં આચરણની નિશ્ચિતતા છે, જે આપણા કરતાં મોટી સત્તા છે, એને ઓબ્ઝર્વ કરીને આપણે શીખીએ છીએ. કોઈ કૂતરા બિલાડાને ઓબ્ઝર્વ કરીને નથી શીખતા. હવે પ્રકૃતિની જે નિયમિતતા છે એ ઓબ્ઝર્વ કરીને શીખીએ છીએ. અને એ ઓબ્ઝર્વ તો તમે પાણીમાંય કરી શકો, ને દેખાડામાંય કરી શકો, ને ગમે ત્યાં કરી શકો. એ સહઅસ્તિત્વ તો તમે ગમે ત્યાં જોઈ શકો, એ નિયમો તો તમે ગમે ત્યાં જોઈ શકો. તો આ બધા જે સ્વભાવને લગતા મુદ્દા છે ને, જે ભાવને લગતા, સ્વભાવને લગતા મુદ્દા છે, એના માટે તો શ્રેષ્ઠ વસ્તુ એ છે કે માણસની વાર્તાઓ હોય. પણ એ પ્રશ્ન નથી કે અમુકમાં છે અમુકમાં નથી. આપણે તો વાત સહજ સ્વીકૃતિની કરીએ છીએ કે આપણને સ્વીકારે શું છે. એ જ તો કહું છું, નિયમો તો ત્યાંમાં દેખાય જ છે ને, આચરણની નિશ્ચિતતા તો એનામાં દેખાય જ છે. કૂતરું જે કરે છે એ વ્યવહાર નથી. એ એની રીતે જીવે છે. હા જ તો. મૂળ આપણા જૂના શાસ્ત્રોમાં પંચતંત્ર અને હિતોપદેશ, હે? બંનેમાં જૂના શાસ્ત્રો છે એમાં પંચતંત્ર હા. અને હિતોપદેશ, એમાં પ્રાણી કથાઓ છે. પંચતંત્રની રચના વિશે એવું કહેવાય છે કે એક વિષ્ણુ શર્મા અમરશક્તિ નામે એક રાજા હતો, અને એને જે રાજકુમાર હતા એ મૂર્ખ હતા. એટલે ઘણા બધા પંડિતોએ પ્રયત્ન કર્યો, દર્શનશાસ્ત્ર ગણો કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પણ એ શું બુદ્ધિશાળી નહોતા એટલા. એટલે પછી એટલે એમના માટે બનાવી હતી હા, એ એમના વાર્તાઓ. માટે બનાવી. એટલે શું વિષ્ણુ શર્માએ એની રચના કરી કે હા, એટલે એવા બાળકો હતા અને એટલી બુદ્ધિ ક્ષમતા નહોતી, તો એમના માટે બનાવી. તો એનાથી પછી એવું કહેવાય છે કે શીખ્યા એ બધા શાસ્ત્રો અને એમની બુદ્ધિ ક્ષમતા વિકસી. તો આપણા સમાજમાં પણ એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે સીધે સીધું દર્શનશાસ્ત્ર કે આ બધા મૂલ્યો નહીં શીખી શકે. એમને આપણે આ રીતે વાર્તાઓ દ્વારા જ આગળ લઈ જવા પડશે. અને ખાસ કરીને બાળકોના શિક્ષણમાં નીચેના સ્ટાન્ડર્ડ્સમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ચિત્રોની જરૂર પડે છે. તો એ લોકો એ રીતે જ એમને સીધે સીધું આપણે ગઈકાલે જે મૂલ્યોની ચર્ચા કરી એ નહીં શીખવી શકીએ. નહીં શીખી શકીએ ડાયરેક્ટ, એવું પણ વિચારવું પડશે કે મા બાપના આચરણમાં જોઈને, શિક્ષકના આચરણમાં જોઈને, મોટાઓના આચરણમાં જોઈને એને બાળક શીખી શકે કે ના શીખી શકે. પેલું સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ જવાશે. આ એ સરળ જ છે ને. આમ પેલામાં તમારે એક રિવર્સ એ મારવું પડશે કે પછી મોટા થઈને એમ શીખવું પડશે કે ના ના સિંહ બોલે નહીં, એવું બધું. તો ડાયરેક્ટ શું થયું? ડાયરેક્ટ માનવીય આચરણ માનવ પાસેથી શીખવું એ ડાયરેક્ટ થયું કે માનવીય આચરણ પશુઓ પાસેથી શીખવું એ ડાયરેક્ટ થયું? ડાયરેક્ટ તો આ થયું, પણ પેલું નકામું નથી. હું એમ નથી કહ્યું, એનો એક સમયે પર્પઝ હતો અને જે તમારે કંઈક પર્પઝફુલ લાગે તો વાપરી જ શકાય. અને બીજી એક બાબત પણ વિચારવા જેવી છે કે ભલે આપણે માનવમાં ક્ષમતા છે, કઈ પદાર્થ અવસ્થા નિમ્ન નથી, અસ્તિત્વમાં તો સમાન જ છે. ભલે માનવની ક્ષમતાઓ વિશેષ છે, પણ પદાર્થ અવસ્થાને આપણે નિમ્ન માની લઈએ કે
અસ્તિત્વની રીતે જોઈએ તો હા, બધા ના. એક જ છે, તો આપણે એનું વર્ગીકૃત કર્યા છે એટલા માટે, કારણ કે પદાર્થ અવસ્થા જે નિયમ પ્રમાણે ચાલે છે એ રીતે માનવનો એ નિયમ જ છે, એટલે એ કંઈ નિમ્નતાની દ્રષ્ટિએ નથી. તો આપણે એની પાસેથી શીખીએ તો એવું નથી કે આપણે એક નિમ્ન અવસ્થા પાસેથી શીખી લીધું, કારણ કે જે રીતે પદાર્થ અવસ્થા નિયમમાં ચાલે છે એ રીતે આપણે પણ એક નિયમમાં જ ચાલીએ છીએ. અને આપણને માનવીને શ્રેષ્ઠ માનવાથી જ આ બધી સમસ્યાઓ થઈ. માણસે પોતાને શ્રેષ્ઠ માની લીધો હતો કે હું શ્રેષ્ઠ છું અને એટલે હું એનો ઉપભોગ કરી શકું. એમાં બે વાત છે. એક તો એ છે કે શ્રેષ્ઠ છીએ તો ખરા, એમાં તો ના નથી. કારણ કે આપણી જે ક્ષમતા છે એ ક્ષમતા બીજી એકે અવસ્થામાં નથી, એ તો સીધી વાત છે. પણ શ્રેષ્ઠ માનીએ છીએ કયા અર્થમાં માનીશું? તો બાકી બધાને સમજીને એની સાથે જવાબદારીપૂર્વક જીવીશું, એ શ્રેષ્ઠ થવાની ક્ષમતા છે. બાકી જોશો, જો હવે વ્યાપક સ્તર ઉપર જુઓ તો આખી આવડી મોટી પ્રકૃતિનો એક નાનકડો ભાગ આપણે છીએ, અને બધું જે છે એ નિયમોમાં છે, નિયમિત રીતે છે, ચાલે છે, સંતુલનમાં છે. એમાં આપણે છીએ. એ અર્થમાં જોઈએ તો આપણે બહુ નાનકડા ભાગ છીએ. આ બે એંગલ થઈ શકે. જ્યારે એવું લાગે કે જવાબદારીપૂર્વક જીવવું છે ત્યારે તો સ્વીકારવું પડશે કે ભાઈ હું શ્રેષ્ઠ છું, મારી જવાબદારી છે બધા સાથે સારું જીવવાની. બીજું એ છે કે બહુ ઈગો વધે તો એમ જોઈ શકાય કે ભાઈ આટલી મોટી પ્રકૃતિ છે, આટલું બધું નિયમોથી ચાલે જ છે, એમાં મેં શું કર્યું? તો હું નાનકડો એક ભાગ છું ને મારે એના પ્રમાણે જીવવાનું છે. હા, અને બીજું મને એવું લાગે છે કે કૂતરું જે કંઈ કરે છે એને ખબર નથી કે આને વફાદારી કહેવાય. આપણે એને વફાદારી કહીએ છીએ. એ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે કરે છે. અને કેટલીક વાર આપણે શિયાળને લુચ્ચું છે, કાગડો ચતુર છે, એ બધું આપણે બનાવેલું છે. એમને તો પ્રાકૃતિક જીવન જીવી રહ્યા છે, એમને એવી કંઈ ખબર પણ નથી. તો ખરેખર તો એ આપણે જ ઊભું કરેલું છે. અને માણસમાંથી સમજવું અને સમજાવવું એ માણસની તાકાત છે. વંદનભાઈ, આમાંથી એ તારણ નીકળે કે આપણે મનુષ્ય આપણાથી જે બધાથી ઊંચા છીએ, આપણે તો જીવ પ્રાણ પદાર્થ એનું મહત્વ આપણે કોઈ સારા ચરિત્રો દ્વારા, સ્વામી વિવેકાનંદ છે એવા સારા સારા ચરિત્રો દ્વારા, પછી આ વૃક્ષ છે, પાણી છે, બધાનું મહત્વ આપણને જ્ઞાન છે, બધા કરતાં ઊંચા છીએ આપણે. તો એ દ્વારા જે પ્રાણીઓની વાર્તા કરીને આપણે કહીએ છીએ, એ જ વસ્તુ આપણે એ રીતે બાળકોને કે કોઈ આપણાથી આપણે પોતે પણ બીજાને પણ સમજાવીએ તો સારું રહે ને. શિયાળામાં ખૂબ જ ઠંડી લાગતી હોય છે આપણે, તો આ જે ઘેટા આવે છે તો કુદરત એને એવા વાળ મૂકી દીધા તો બિચારા ઠરે નહીં, પણ ભર શિયાળામાં જ ઘેટાને બધું ઊન કાઢી દેવામાં આવે અને એને બિચારાને ઠરતું ને ઠરતું જ રાખવામાં આવે. મેં આખા ઘેટાઓનો બધો સમૂહનો ફોટો પાડ્યો અને પછી મેં લખ્યું હતું કે નીતિ નિયમ સૌ ગરીબને, મોટાને સૌ માપ, વાઘે માર્યો માનવી તો એમાં શું હિસાબ, એમ કરીને પહેલા પાના ઉપર ફોટો આવ્યો હતો. પણ ઘેટાને તો બિચારાને શું વાંક, કુદરતે તો એને રક્ષણ માટે આપ્યું હતું ઊન, હા. પણ આપણે ખરા ટાઈમે જ કાઢી કાઢ્યું. તમે જે કીધું એમાં આપણે એવું કરી શકીએ ને કે આપણે શિયાળામાં નીકાળીએ એના કરતાં ઉનાળા આપણે એમ બી સ્ટોર કરવાની સ્થિતિ તો આપણામાં છે જ, તો આપણે શિયાળામાં નીકાળવા કરતાં ઉનાળામાં નીકાળીએ એટલે એમને જાતે ઉગી જશે બીજો, અને એ આપણે સ્ટોર કરીને રાખીને પછી એ આપણે શિયાળામાં વાપરીએ. સારું સારું. એવું આપણે કરી શકીએ. અને બીજું પણ એમને પાછું ઉનાળામાં એટલું બધા ઊન આવતું નહીં હોય કદાચ. આપણે એટલું બધું નથી વિચારવું. તમે કાઢો છો ઘેટાનો ઊન, ક્યારે કાઢ્યું? તો પછી આપણે જે સંબંધ છે, વ્યવહાર છે, ત્યાં હમણાં થોડું વધારે ફોકસ કરીએ. બીજું તમે એવું કીધું કે મનુષ્ય શ્રેષ્ઠ છે
તમારી જે વાત છે એ બરાબર, પણ સાયન્સની અંદર આપણે એમ જોઈએ તો મેઇન તો એવું જ શીખવામાં આવે કે આપણે શ્રેષ્ઠ છીએ, એવું નહીં શીખવામાં આવતું કે આપણે શ્રેષ્ઠ કેમ છીએ. એટલે ઘણીવાર મનુષ્યમાં ઈગો આવી જાય છે કે આપણે જ શ્રેષ્ઠ છીએ. એ વસ્તુ પણ ખોટી છે ને. એ જ ને, શ્રેષ્ઠ છીએ એનો અર્થ એ છે કે બાકી બધા સાથે સમજણપૂર્વક જવાબદારીપૂર્વક જીવવાનું છે. હા, શ્રેષ્ઠ છીએ એનો મતલબ એ નહીં કે આ બધા આપણા નોકર છે, એ તો મરી તમે જાય તો જે મરી જાય. કીધું કે આપણે શ્રેષ્ઠ છીએ બાકી બધા નિયમ છે એ વસ્તુ બી ખોટી છે. ભલે આપણે જે રીતે તમે કીધું કે કૂતરું જે વફાદાર છે એમનો નિયમ છે, એવું નથી માને, એવું વિચારી નથી શકતા, આપણે વિચારીએ છીએ, પણ તોય પણ એમના કારણે આપણને શીખવા તો મળ્યું ને. ભલે આપણે વિચાર્યું તો એ આપણાથી નિમ્ન કઈ રીતે થયા. નિમ્ન એ અર્થમાં નહીં કહેતો હું કયા અર્થમાં કહું છું એ સમજો. તમારો અર્થ બરાબર છે, પણ બધા એવું બરાબર કઈ છે માનવા નહીં. ના મળે ને. આપણે શું છે, આપણે સમજાવવા જઈએ ને તો આપણે થોડુંક સમજાવીએ છે. તો બીજાને શું કરવા સમજાવવું છે અત્યારે? હું એમ કહું છું કે આખું જે અસ્તિત્વ છે એને સમજવાની, એની સાથે ભાવપૂર્વક જીવવાની, આખું જ્ઞાન મેળવવાની ક્ષમતા આપણામાં છે, એ બીજા કોઈનામાં નથી. એ તો છે જ. એટલા અર્થમાં કહું છું કે આપણે શ્રેષ્ઠ છીએ. એટલે જ બાકી તમે એમ કહો કે ભાઈ આપણે બધા કરતા ઉપર છીએ અને બાકી બધા નીચે છે, એવું નથી. હા, પણ અમુક વાર આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે ટીચર્સમાં પણ ઘણી વાર આપણે એવું કહેવાય છે કે આપણે પણ એ બીજા હ્યુમન. લોકો જેવું માની લે છે, આ લોકો આવું માને છે, પેલા લોકો તેવું માને છે, એનાથી આપણે કેમ આટલા બધા હેરાન થઈએ છીએ? આપણને જે સાચું લાગે છે એ સાચું માનીને જીવીએ અને પછી એ સાચું બીજા સુધી પહોંચાડીએ. એ બરાબર છે, પણ મેઇન જે છોકરાઓ છે એ ટીચર્સથી જ શીખવાના ને. હવે તો હું માની લો શું કે, કરું એમાં કે તમે શું કરશો એમાં? એટલે હું ખાલી એમ કહેવા માંગુ છું કે હું પણ ટીચરથી જ આવું શીખી છું કે હ્યુમન એ આપણા, જે રીતે તમે હાલ પહેલાં કીધું, એટલે તમારી જેને વાત અડધી સાંભળી હોય તો એ તો એવું જ સમજવાનું ને. અને ટીચર એવું કહે કે હ્યુમન સૌથી શ્રેષ્ઠ છે, તો હવે એ આટલું વાત કરીને પૂરું કરી નાખે તો છોકરાઓ તો એનાથી ઊંધું જ શીખવાના ને. તો આ જે માનવું જે ઈગો આવે છે એ મૂળ એ અડધું શીખવાથી આવ્યું છે. એમને પૂરી શિક્ષા આપવામાં આવે તો એમને આવું ઈગો ના આવે ને. સાચી વાત છે. પૂરું શીખવું જોઈએ. અને આપણને કહે છે તો હવે આપણે માનીએ ક્યાંક વાંચીને આયા હશે. હાલ તો બોલ્યા બુકમાં લખ્યું છે, આ રેકોર્ડ થઈ ગયું, ફરથી સાંભળું છે. એ તો હાલ બોલ્યા. પહેલા તો એમ કીધું કે બુકમાં મેં વાંચ્યું છે, બુકમાં લખ્યું છે. સારું સારું, ચલો. મૂળ મુદ્દો એટલો છે, હું એમ કહેવા માંગુ છું કે એ બધું બહાર લખ્યું છે એનાથી આપણે કેમ આટલા બધા ચીડાઈ જઈએ છીએ? બધું ખોટું તો ઘણું બધું હશે, સાચું હશે. આપણે શું સાચું છે વિચારીને સાચું શું છે આપણે કરવાનું છે ને. હવે તમે ઘણા બધા ખોટા ચોપડા લઈ આવો કે આમાં બધું ખોટું લખ્યું છે ને એને લઈને અહીંયા આ રીતે બૂમો પાડી પાડીને પ્રશ્ન કરશો તો અહીંયા અમે બધા શું કરશું? એનું શું સોલ્યુશન લાવીશું? કે હું એ શું સોલ્યુશન લાવું, કે તમે શું સોલ્યુશન લાવો, કે આ બધા શું સોલ્યુશન લાવશે એનું? તમે એવી અપેક્ષા રાખીને આવ્યા કે 5 દિવસ શિબિર કરશો એટલે બધી ચોપડીઓ સુધરી જશે ને બધું સરસ થઈ જશે? નહીં થાય ને. તો એ જે છે ને, તમારી વાતે સાચી છે ને, ખોટું નહીં કહેતા, પણ હવે આપણે શું કરશું એ વિચારવાનું ને આપણે. તો હું એવું કહું કે દરેક માણસ જન્મતા વહેતા જ આટલો સમજદાર હોય તો સારું ને, આવું શિબિરો જ ના કરવી પડે. તો આવું વિચારવાનો શું મતલબ થયો? આ બધા હું એ જ તો કહું છું, પણ એવું નથી થતું ને, તો કરવું પડશે. બેટા, કન્ટેન્ટ બહારની વસ્તુ છે, વિષય વસ્તુ બહારની અમુક વસ્તુ છે. ધીરી બાપુડી, ધીરી બાપુડી, ધીરી બાપુડી. હું એટલું કહેવા માંગુ છું કે તમારા જે છેક પહેલેથી લઈને અત્યાર સુધીના બધા પ્રશ્નો છે ને, એ બધા પ્રશ્નોમાં એક પણ વાર એવું નહીં આવ્યું કે હું ક્યાં ખોટી છું, મારામાં શું ખામી છે, મારે શું સુધારવાની જરૂર છે. બધા જ પ્રશ્નો તમે કેવા કર્યા? પેલા લોકો ખોટું કરે છે, આખું શિક્ષણ ખોટું છે, આખો સમાજ ખોટો છે, બધા આવું સમજે છે, હે ને?
મને ખાલી એટલું કહો હવે તમે શું કરશો? હું શું વંદનભાઈ, કરી શકું એટલું કહો. અગર બગર બધું જવા દો. હાલ જે સ્થિતિમાં તમે છો અહીંયા હવે તમે શું કરશો? કંઈ ના કરી શકો એવું એ નથી. આ જ આપણા ફ્રસ્ટ્રેશનનું કારણ છે. બહુ મોટી મોટી યોજનાઓ બનાવી છે, બહુ બધું સુધારી દેવું છે, પણ હાલ હું જ્યાં છું ત્યાંથી શું કરું? તો કે કંઈ ના કરી શકું, ખાલી પ્રશ્નો કરું. પહેલા આપણે સમજવું પડશે ને પૂરેપૂરું. હા, તો એ કરી શકીએ એ કરવાનું ચાલુ કરીએ. ખાલી પ્રશ્નો કર્યા કરવાથી શું થશે? જ્યાં પોતાની સમજણ ઓછી છે ત્યાં પોતાની સમજણ વધારીએ અને આપણાથી જેટલું થઈ શકે છે એટલું ચાલુ કરીએ કરવાનું. તો જ તો બદલાશે ને બધું. જે કાંઈ ખોટું છે તો જ તો સારું થશે, બાકી શું થઈ જશે? હા, બ્રેક કરી લઈએ આપણે. એક વાત કરી લઈએ, બોલો. આમ તો સૃષ્ટિ રંગમંગ નાટક એક છે કે ભાઈ એમાં દરેક વસ્તુની મહત્વ તો છે જ. ભલે આપણે મહત્વ આપણું આપીએ કે કોઈ બીજાનું આપીએ, પણ હીરોની પણ જેટલી જરૂર છે એટલી વિલનની પણ છે આમ. તો દરેક સ્ટેજની દરેક અજ્ઞાન માણસોની દરેક સ્ટેજની જરૂર છે. અમે ના હોત તો તમે ના હોત, ને તમે શીખીને આવ્યા છો તો અમે તમારા જેવા બનશું. એટલે દરેક એક પ્રક્રિયાની મુમેન્ટ બની અને આપણું જીવન બનતું હોય છે. એટલે બધું જ પહેલે ઇનબિલ્ટ આવ્યું હોત તો જીવન કશું હોત જ નહીં એમ. ચાલવાનું નામ જ ના હોત. ને જીવન એટલે આનંદ, ને જીવન એટલે ચાલવું એમ. ને ચાલતા કંઈક સિદ્ધિઓ મેળવતા હોઈએ છીએ. એટલે એવું પણ નથી હોતું કે બચપનથી જ બધું ફિટ કરી દેવામાં આવે, ને શીખતા જ આખું જીવન પૂરી યાત્રા થતી હોય છે. એટલે કોઈને દોષ આપવો બી કંઈ અગત્ય નથી એમ. આ વારંવાર આવું એ કેમ થાય છે કે હું પોતાની જાતને એકદમ જસ્ટિફાઈ જ કરી લઉં કે હું આવું નથી જ કહેતી, હું આવું જ કહેતી હતી, હું જરાય ખોટી નથી, તમે કહો છો એવું જરાય હું નથી માનતી, મેં તો આવું જ કહેતી હતી. આ બહારથી હું સાચી સાબિત થવું એટલું બધું કેમ છે આપણામાં? હું એમ કહું છું કે આ સતત આપણને આવું સાબિત કરવાનું મન કેમ થાય છે કે હું જ સાચું કહેતી હતી, હું આવું નથી કહેતી, હું આવું કહેતી હતી એવું? જે કંઈ તમે વિચારો છો બધું બરાબર છે, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર વિચારવું પડશે કે મારાથી હવે શામાં આગળ શું થઈ શકે. પહેલાં હું પૂરેપૂરી સમજણી કઈ રીતે થવું, મારામાં સ્ટેબિલિટી કઈ રીતે આવે, પછી તો બીજા માટે કંઈક કરી શકીશું ને. ચાલો બ્રેક કરી લઈએ.